નમસ્કાર દોસ્તો, ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારના છઠ્ઠા ભાગ ચામપ્રાજ વાળોમાં આપનું સ્વાગત છે. મોટું ભડકડું હતું, હપસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણી કોઈ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ચામપ્રાજની ડેલી નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી દોઢીની નાની બારી ઉઘડી અને જુવાન રજપૂત ચામપ્રાજવાળો જંગલ જવા નીકળ્યો. એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે. એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આગે આગેથી કોઈ રોતું હોય ને ભેળું કોઈ ગાતું પણ હોય એવા સૂર સંભળાય છે. કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું. નક્કી કોક નિરાધાર બોન દીકરી, એમ મનમાં બોલીને ચામપ્રાજે પગ ઉપાડ્યા. તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી. કાકોટી છોડી નાખી, અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું. વીજળીને સપકારે બે ઓળા વળતાણા. માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચામપ્રાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંતા ખૂંતા દોટ દીધી. નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો. કોઈ આદમી ન દીઠો, માત્ર તેજના બે ઓળા જ દેખ્યા. અંગ ચોખ્ખા ન દેખાણા, પણ હતી તો સ્ત્રીઓ જ. એક ગાય છે ને બીજી રૂએ છે. કોણ? ચામપ્રાજ વાળો કે? ગાતા ઓળાએ મીઠે કંઠે પૂછ્યું. હા, તમે કોણ બાયું? અટાણા અહીં સીધ કલ્પાંત કરો છો? ચામપ્રાજ વાળા, બીશ નહીં કે? બીયું સીધ? હું રજપૂત છું. ત્યારે અમે અપ્સરાઓ છીએ. અપ્સરાઓ? અહીં સીધ? અહીં કાલે સાંજે યુદ્ધ થશે. આ ભાદરમાં રુધિર ખળકશે. તે એમાં મોખરે 2 જણ મરશે. પહેલો તારો ઢોલી જોગીડો ને બીજો તું ચામપ્રાજ વાળો. એમાં પહેલાં મરનાર સાથે આ મારી મોટેરી બેનને વરવું પડશે, એટલે એ કલ્પાંત કરે છે, ને બીજા મરનાર ચામપ્રાજને મારા હાથથી વરમાળા રોપવાની છે. તેથી હું ધોળમંગળ ગાઉં છું. ભડકડું વેગે વહી જવા લાગ્યું ને 2 ઓળા સંકોડાવા માંડ્યા. રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હિપકા જેવા બનવા લાગ્યા. થડક છાતીએ ચામપ્રાજ પૂછે છે, હે અપ્સરા, મારે પાદર યુદ્ધ કેવું? મેં તો કોઈ હારે વેર નથી કર્યા. વસ્તીને રાજા વચ્ચે વહાલપ વર્તે છે. ચામપ્રાજ, અહીં દલ્લીનું કટક ઉતરશે. હાયલું આવે છે માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે. કોણ એક જણ? શું પાપ? તારો મોચી. એને કોક જોગીએ રાજી થઈ વરદાન માગવાનું કહ્યું. કમત્યા મોચીએ માગ્યું કે હું ચીતું તે હાજર થાય. બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી. કહ્યું કે જા ગમાર, પ્રગટજે. 4 દૂત નીકળશે. કહીશ તે કરશે. કૂડ માગીશ તો તારું નગર રોળાશે. પછી તો ચામપ્રાજ મોચીડે મધરાતે દીવી પ્રગટી. 4 ફિરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો. ચામપ્રાજના હૈયામાંથી અંધારે નિસાસો પડ્યો. પછી તો ચામપ્રાજ રોજ રાતે શહેજાદીને પલંગ હોતી મગાવે. ફૂલ જેવી શહેજાદી ચામડાની દુર્ગંધે જાગી જાય. મૃગલા જેવી આંખો ઉગાડીને ચકળવકડ ડોળા ફેરવે. મૂંઝાય, અકળાય, આંખું મીચી જાય. બોચી બીને એનાથી અળગો રહે. ભડકડે પાછો પલંગ ફિરસ્તા પાસે દલ્લી પહોંચાડાવે. ભડકડું ભાંગવા લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા. વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો. એમ કરતાં ચામપ્રાજ 6 મહિને શહેજાદીનું શરીર સુકાણું. હુરમે ફોસલાવી પટાવી બેટીને હૈયાની વાત પૂછી. દીકરીએ અંતરની વેદના વર્ણવી. પાતશાહને વિગત પાડી. પાતશાહે શીખ્યું કે બેટી, આજ પૂછતી આવજે, કયું ગામ, કયો રાજા, પોતે કોણ ને નામ શું. એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના ઘરમાં આળસ મરડીને શહેજાદી બેઠી થઈ. પૂછ્યું. 6 મહિને સુંદરી બોલી, તેથી રાજી થઈને મોચીએ નામઠામ દીધા. એ એંધાણે પાતશાહનું કટક ચડ્યું છે. કાલની રાતે આપણે 2 સુરાપુરીમાં સંગાથે હશું. ચામપ્રાજ, માટે હું હરખભરી ગાઉં છું. એ જ વખતે બીજા ઓળાએ જાણે કે ઝંટિયા પીંખ્યા, ચીસો પાડી અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયના અંગ ઓગળી ગયા. ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા. ચામપ્રાજ આગે આગે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો હતો. રોમા, રોમા, હું જોગડાને પહેલો નહીં મરવા દઉં. પાઘડીનો આંટો લઈ જાણનાર એક જેતપુરીયો જુવાનને ઘરડો રજપૂત દોઢીમાં હિલકો છે. શરણાઈઓ સિંધુડાના સંસાટ ખેંચી રહી છે અને તરઘાટો ઢોલ ધ્રુસકાવતો ઢેઢ જોગડો ઢોલી ઘૂમે છે. જુવાનોની ભૂજાઓ ફાટે છે. કેસરિયા રંગના રંગાડા ઉકળે છે. એ મોચકાને બાંધીને ચીરી નાખો. એ કુકર્મીને જીવતો સળગાવી દો. દાયરાના જુવાનોએ રીડિયા કર્યા. અને એ બધાને વારતો ચામપ્રાજ ધીરે ગળે કહેવા લાગ્યો. બાપ, થવાની હતી તે થઈ ગઈ. એમાં મોચીને મારે આજ કાંઈ જૂદ અટકશે? અને એ તો ગામ બધાનું પાપ, રાજાને રૈયત સૌનું પાપ. નીકર રજપૂતને ગામ ટીંબે કોઈને આવી કમત્ય સૂજે જ કેમ? પણ હવે આ જોગીડા ઢોલીને શું કરવું છે?
બાપ ચાંપરાજ એનો પિતા એભલ વાળો બોલ્યો, એ ગા વાળે ઈ અર્જણ વીર હોય એ અપ્સરાને વરે, એમાં નાત્ય જાત્ય ન જોવાય. મર જોગડો પેલો પોંખતો જેતપુરને જાજો જશ ચડશે. પણ બાપુ, ઓલી 16 વર્ષની રંભા આજ ભડકડે કંઈક રોતી હતી, બહુ જ વહુરું રોતી હતી બાપુ, એનો મનખો ધૂળ મળશે. માટે કહું છે કે જોગડાને કોઠાની માલિકો રાજનો દિવસ પૂરી રાખીએ. ઈ તે કેમ બને ચાંપરાજભાઈ? બીજા જુવાનોએ કહ્યું, એનો તરઘાયો વગડ્યા વિના કાંઈ સુરાતન થોડું ચડવાનું? બીજા હાથની દાંડી પડે, કાંઈ માથા પડે ને ધડ થોડા લડે? તો ચાંપરાજ હું ઝુકતી સુજાડું? એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું. જોગડાને લઈ જાઓ કોઠાને માથે, ત્યાં એના ડીલને દોરડે બાંધી હાથ છૂટો રાખો ને હાથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે ને હેઠે ધીંગાણું ચાલે, અને મજબૂત બાંધજો, જોજો તોડાવી ન નાખે. સાચી વાત છે બાપુની, કહી જુવાનો અંગે કસવા લાગ્યા. કેસરિયા લુગડાનો ઘટાટોપ બંધાઈ ગયો, પિયાલા જેવી તરવારો સજાઈ ગઈ, ગાઢા કસુંબા ઘોળાવા લાગ્યા, અને છેલ્લી વારની અજળિયું બાપ પી લ્યો પાઈ લ્યો એવા હકોટા થયા. તડકો નહીમો, સૂરજ ધૂંધળો થવા લાગ્યો, ગગનમાં ડમરી ચડતી દેખાણી. જો ભાઈ જોગડા, સામે ઊભું એ પાદશાહનું દળટક, આપણા જણ છે પાંખા, જેતાણું આજ બોલાઈ જશે. તુને બાંધો છે તે આટલા સારું, ભૂજાયું તોડી નાખજે, પણ તરગાયો થોભાવીશમાં. આ કોઠા સામા જ અમારા માથા પડે ને ધડ લડે એવા ઢોલ વગાડે રાખજો. સુરતાને થરક થરક કમતો જોગડો ઢોલી ચકચૂર આંખે ચાંપરાજની સામે નિરખી રહ્યો. કસકસીને એની કાયા બંધાઈ ગઈ છે. ધ્રુસાંગ 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 એની દાંડી ઢોલ ઉપર પડવા લાગી, અને ડેલીમાંથી વાળા રાજપૂતોનું કેસરી દળ દાંતમાં તરવાર લઈ હાથમાં ભાલા હોતું દોટ દેતું નીકળ્યું. પણ ન રહી શક્યો જોગડો ઢોલી, માથે કસકસાટ બાંધ્યોય ન રહી શક્યો. કાયરને પણ પાણી ચનાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું. કોઠા નીચે બેવ સૈન્યોની ઝીકાઝીક પંડાવાને હા કે ઘડી બગડી જાય છે. તરવારોના તોરણ બંધાઈ ગયા છે, અને રણઘેલુડો ચાંપરાજ મોખરે ઘૂમી રહ્યો છે. ત્યાં અહીં જોગાડાની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એણે ઊંચા કોઠા ઉપરથી ડીલનો ઘા કર્યો, અને સૌથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા. સૌથી પ્રથમ એને મરવાનું સર્જેલું હતું, ને મિથ્યા ન થયું. આગે છેલ્લી ઉઠતો પેલી ઉઠો પાંત, ભૂપામાં પડી ભ્રાંત, જમણ અભડાયું જોગડા. જોગડો પડ્યો અને ચાંપરાજે શમશેર ચલાવી. કેવી ચલાવી? ખાંડા તણો ખડીએ, પોહો પારીસો કિયો, કર કીધા કલબે, આડા હેબલ રાઉત, સરગોળી સાબળતણા, માથે મેં થયા, ચાંપો ચાય ના, ઓળા ભેવલ રાઉત. તું તાળા આવધ તણી, ચકવત ચૂક્યો ના, શિયો તળાપ સદા, અથર્યો ચૂકે એ ભાવત. એ ઊભા થયેલા ધડને જાણે કે છાતીએ નવી આંખો નીકળી. તરવાર વીંજતું ધડ શત્રુઓનું ખળું કરતું હતું. ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાઠી સુધી હાંકી ગયું. ત્યાં જઈને એ થાકેલું ઢળ પડી પડ્યું. જુવાન ચાંપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સિધાવ્યો. જોગડા ઢોલીનો પાળિયો જેતપુરના એ કોઠા પાસે છે, અને ચાંપરાજની ખાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાંપરાજ તો ખપી ગયો, પણ પાતશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો. પતસાહે પતગરિયા ને પોહપ પાછા જાય, ચાંપો છાબા માય ઉઠે એભલ રાઉત. ના બાપ એભલવાળા, એમ હું ઘોડો લેવાનો નથી. એ તો ચાંપરાજવાળો પંડે ભરાવદાર વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહીં તો હું અહીં મારો દેહ પાડીશ. હું મુવાના દાન લઉં કાંઈ? એભલવાળાની આંખોમાં પાણી આવ્યા. હસીને બોલ્યો, ગઢવા ગાંડો થામા, ચાંપરાજ તે હવે ક્યાંથી આવે? મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલા જાણ્યા છે? અને ચાંપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો. ચારણ એકનો બે થયો નહીં, એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો. ચાંપરાજવાળાને સ્મશાનમાં બાળેલા ત્યાં જઈને બેઠો અને બિરદાવવા લાગ્યો. આખરે ચાંપરાજવાળાનું પ્રેત દેખાયું. ચારણને વચન દીધું કે જા ગઢવા, સવારે દાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ. ચારણે જઈને દરબારને વાત કરી. દરબાર ऐसा સમલી દીધું કે ચારણભાઈથી પેટમાં ભૂખ સહેવાતી નથી, એટલે આ જુક્તિ કરી છે. આવી રીતે દાયરો ભરાશે, આપણે જ ચાંપરાજવાળાને નામે દાન કરી દઈશું. ચારણ ફોસલાઈ જશે, આપણે ચારણ હત્યામાંથી ઉગરશું. ચારણને વાળું કરાયું. બીજે દિવસે સવારે દાયરો જામ્યો. ઘોડાને સજ્જ કરી લાવવામાં આવ્યો. ચારણ વાટ જોઈને ઊભો આખો દાયરો હાંસી કરવા લાગ્યો. સૌને થયું કે આ ભાઈ થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઈ લેશે. ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી. સૂરજના કિરણોની અંદરથી તેજ પુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગામ ઝાલી અને ચારણના હાથમાં લગામ મૂકી. વણ બોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સિધાવી ગયો. ખમ્મા ખમ્મા તુને બાપ, એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો દાયરો થંભી ગયો, અને ચારણે દુહ્યો કહ્યો, કમળ વીણ ભારત કિયો, દેહ વીણ દીધા દાન, વાળા એ વિધાન ચાંપા કેને ચડાવીએ. મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એબલવાળા પાસે જઈને એણે સવાલ કર્યો, રજપૂત, હું માગું તે દેશો? તમે તો દાનેશ્વરી ચાંપરાજના પિતા છો. એબલવાળો બોલ્યો, ભલે બારોટ, પણ જોઈ વિચારીને માગજો.
હા, બારોટ કહે, બાપા તમને પોતને જ માંગુ છું. એભલવાળાને અચંબો લાગ્યો. એ બોલ્યો, બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઈને તું શું કરવાનો હતો? મારી ચાકરી તારાથી સી રીતે થશે? તે આ કઈ રીતની માગણી કરી? બારોટે તો પોતાની માગણી બદલી નહીં. એટલે એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચામપ્રાતથી નાનેના દીકરાને ભણાવીને બારોટની સાથે ચાલી નીકળ્યા. રસ્તે જતા દરબારે પૂછ્યું, હે બારોટ, સાચે સાચું કહેજો, આવી વિચિત્ર માગણી શા માટે કરી? બારોટે હસીને કહ્યું, બાપ, મારવાડમાં તેડી જઈને મારે તમને પરણાવવા છે. એભલવાળા હસી પડ્યા ને બોલ્યા, અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કંઈ કારણ? બારોટ કહે, કારણ તો એ જ કે મારે મારવાડમાં ચામપ્રાજવાળા જેવો વીર નર જન્માવવો છે દરબાર. એભલવાળાએ બારોટનો હાથ ચાલીને પૂછ્યું, પણ બારોટ, તારી મારવાડમાં ચામપ્રાજની માં મિનલ દેવી જોઈ જડશે કે? ચામપ્રાજ કોને પેટે અવતરશે? કેવી માં? સાંભળ ત્યારે, જે વખતે ચામપ્રાજ માત્ર 6 મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઈ ચડેલો. પારણામાં ચામપ્રાજ સૂતો સૂતો રમે છે. એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી ચામપ્રાજની માં બોલ્યા, હા હા, ચામપ્રાજ દેખે છે. હા, હું હસીને બોલ્યો, જ્યારે ગાંડી, ચામપ્રાજ 6 મહિનાનું બાળક શું સમજે? બારોટ, હું આટલું કહું છું ત્યાં તો ચામપ્રાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો. હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચામપ્રાજની માએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો બારોટ, આવી સતી મારવાડમાં મળશે? નિરાશ થઈને બારોટે કહ્યું, ના. બસ ત્યારે હાલો પાછા જેતપુર. ચાંપો પોઈઢો પારણે, એભલ અળવ્ય કરે, મુઈ મીણલ દે સોલંકણ સામે પગે.